નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે। ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્યપ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે માવઠાની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ હવામાન વિભાગના ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર આજે 20મી માર્ચે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે 21 થી 26 માર્ચ દરમિયાન હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે। જો કે આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે। અમદાવાદમાં આજે આકાશ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે, જેમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી આસપાસ રહી શકે છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।